આજે આપણે મરચાંનું શાક બનાવીને તૈયાર કરીશું, જેને આપણે નાના શિમલા પણ કહીએ છીએ. જે ચોમાસાની ઋતુમાં જ મળતા હોય છે. તો એકદમ ટેસ્ટી આવું આ મરચાંનું શાક બનીને તૈયાર થાય છે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા મરચાં લીધા છે, જે એકદમ સરસ રીતે અત્યારે જ ચોમાસામાં જ આપણા માર્કેટમાં જોવા મળે છે. પછી અહીંયા અમારે માર્કેટમાં આવતા નથી. તો એનું શાક છે એ પહેલાં પણ મેં ભરેલા મરચાંનું મૂકેલું છે. બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. મરચાંને ઉપરનો ડીટનો ભાગ કાઢી અને અંદર આપણે એક મરચાંના 4 ચીરીઓ કરીશું અને જે બીજનો ભાગ છે એ આપણે કાપી નાખીશું. અને 4 ચીરીઓમાંથી એક ચીરની આપણા 2 ટુકડા, એટલે એ રીતે આપણે ટુકડા બનાવીને તૈયાર કરીશું. મરચાંની સાઇઝ એકદમ નાની આવે છે, જેને નાના શિમલા મરચાં પણ કહેવાય છે, પરંતુ આપણે ગોલર મરચાં પણ ગામડામાં અમારે કહેતા હોય છે. તો એકદમ મોડા હોય છે, તીખા બિલકુલ હોતા નથી. આ રીતે મરચાંનું આપણે કટિંગ કરી દેવાનું છે. તો બધા મરચાંને મેં આ રીતે કટિંગ કરી દીધા છે મોટા ટુકડામાં. હવે આપણે વઘારની તૈયારી કરીએ. તો એના માટે પેનમાં 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું, 1 નાનું પાવરું, અને સાથે આપણે ચપટી હિંગ અને 1/4 ચમચી જેટલી હળદર નાખી અને મરચાંને પહેલાં આપણે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે આપણે મરચાંને સાતળીશું. મરચાં થોડા સતળાઈ જાય, આપણે જે રીતે મરચાં તળતા હોય એ જ રીતે થોડી પેટર્ન થઈ જશે અને થોડા એનો કલર બદલાઈ જશે. એટલે આપણે મરચાંને કાઢી લઈશું અને થોડા કાચા હશે એ શાકમાં આગળ કૂક થઈ જશે. તો 2 થી 3 મિનિટ માટે મેં મરચાંને અહીંયા સાતળી લીધા છે અને એની ઉપર પેટર્ન હું તમને બતાવી દઉં કે જે રીતે મરચાં તળીએ ને એ રીતે તમે જોઈ શકો છો. એની ઉપર તળાઈ ગયા હોય એવી પેટર્ન પડી જશે. મરચાંને આપણે નોખા પ્લેટમાં કાઢી લઈશું અને ફરી સેમ પેનમાં જ આપણે તેલ નાખી અને શાકનો વઘાર કરીશું. ફરી આપણે એની અંદર 2 પાવડા તેલ નાખી દેવાનું છે. તમને તેલનું પ્રમાણ ઘણા લોકોને બિલકુલ પસંદ નથી અને ઘણા લોકોને હોય છે. તો આપણે કાઠિયાવાડી શાકમાં થોડુંક તેલનું પ્રમાણ હોય છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખીશું, સાથે આપણે જીરું અને ચપટી હિંગ નાખીશું. જો આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો તમારે આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની. મેં અહીંયા ખાલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. લસણ ડુંગળીનો ઉપયોગ મેં નથી કર્યો, પરંતુ જો તમને પસંદ છે તો તમે કરી શકો છો. લસણને સરસ રીતે તમારે એમાં આદુ મરચું સતળાઈ જાય પછી આપણે એની અંદર ટામેટાની પ્યુરી નાખીશું. ટમેટાને મોટું એક ટમેટું છે જેને મેં પ્યુરી બનાવીને લીધી છે. ટમેટાને આપણે પહેલાં 2 મિનિટ જેવું તેલમાં સાતળી લઈશું અને ગેસની ફ્લેમ લો કરી અને પછી આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીશું. લાલ મરચું તીખાશ જોઈએ શાકમાં એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો. અને આ મરચાં છે બિલકુલ તીખા હોતા નથી, એટલે તમે રેગ્યુલર શાક ખાતા હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો. સાથે આપણે ધાણા જીરું નાખી દઈશું. રેગ્યુલર મસાલા કરી અને આપણે ફરી તેલમાં એને સાતળવાના છે. સરસ રીતે ટમેટાની સાથે મસાલા મિક્સ કરી દઈશું. પછી આપણે એને કૂક થવા દેવાના છે. તો ટમેટું આ રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ સાવ લો કરી ઢક્કણ ઢાંકી સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો તૈયાર કરી દઈએ. તેના માટે અહીંયા ખારી સિંગ, સોલ્ટેડ પીનટ યાની ખારી સિંગ લીધી છે 2 મોટી ચમચી જેટલી, અને અડધી વાટકી ખાટું મીઠું ચવાણું લીધું છે. હવે એને આપણે પાવડર બનાવી દેવાનો છે સિંગનો અને ચવાણાનો, જેથી મરચાંના શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. તો અહીંયા આપણો પાવડર હવે બનીને તૈયાર થઈ ગયો છે. એને સાઈડમાં રાખી દઈએ અને ટમેટાં છે એ પણ સરસ કૂક થઈ ગયા હશે, કેમ કે ટમેટાને કૂક થતાં બહુ સમય લાગતો નથી. તો ટમેટામાંથી તેલ છૂટું પડવા માંડે અને પાણીનો ભાગ બિલકુલ ના રહે ત્યાં સુધી ટમેટાને કૂક કરવાનું. કાચું ટમેટું હોય તો થોડીવાર વધારે કૂક કરી દેવાનું અને ચમચાથી આપણે મેશ કરી દઈશું, જેથી આ સરસ રીતે નાના મોટા કોઈ ટુકડા હોય તો એ પણ સરસ રીતે કૂક થઈ જાય અને મેશ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શાકમાંથી સરસ તેલ છૂટું થઈ ગયું છે અને ટામેટાં પણ સરસ કૂક થઈ ગયા છે. કલર શાકનો આવી જાય આપણને ખબર પણ પડી જાય. હવે સાથે આપણે અડધી વાટકી મેં મોળું દહીં લીધું છે. અહીંયા દૂધની મલાઈ પણ તમે લઈ શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. અડધી વાટકી દહીં છે આપણે ફેટીને મેં નાખ્યું છે. એ દહીં આપણે શાકમાં નાખી દઈશું. જ્યારે દહીં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. પછી કન્ટિન્યુઅસલી ચલાવવાનું. પછી લો ટુ મીડિયમ સાઇઝ થોડી વધારવાની, ત્યાં સુધી વધારવાની નથી, નહીંતર જ્યારે હાઈ ફ્લેમમાં તમે દહીં નાખો તો તરત ફાટી જાય અને શાક સારું લાગે નહીં. કન્ટિન્યુઅસલી ચલાવતા આપણે એમાંથી તેલ છૂટું થવા લાગે ત્યાં સુધી એને ચલાવવાનું છે. તો ગેસની ફ્લેમ પછી થોડી વધારી દેવાની.
તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને દહીંનો ફોદો એક પણ દેખાતો નથી. હવે આપણે એની અંદર મરચાં નાખી દઈશું. તો દહીંવાળું મરચાંનું શાક છે એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. મરચાં નાખી મરચાંને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. મરચાં મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે જો તમારે સૂકું શાક ખાવું છે તો ઉપરથી સિંગનો પાવડર ભભરાવી થોડી વાર માટે ચડવા દેવાનું ઢક્કણ ઢાંકીને 2 મિનિટ જેવું, એટલે સરસ એવું કૂક થઈ જશે. અને જો તમારે ગ્રેવીવાળું ખાવું હોય તો તમારે પાણી નાખવાનું. તમે 2 રીતે આ શાકને બનાવીને તૈયાર કરી શકો છો. અહીંયા મેં જે દહીં લીધું હતું એ જ વાટકી ભરી અને ગ્રેવી માટે પાણી નાખી દીધું છે. હવે આપણે એની અંદર જે ચવાણાનો સિંગનો ભૂકો કરીને રાખ્યો છે ઉપરથી અહીંયા ભભરાવી દઈશું. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે જ રાખીશું, જેથી શાક છે નીચેથી બેસી અને બળે નહીં. તો અહીંયા બસ ભૂકો છે એ બધો મેં નાખી દીધો છે. હલકા હાથે ખાલી બસ આપણે થોડું થોડું મિક્સ કરી દઈશું. અને હવે આપણે કવર કરી 5 થી 6 મિનિટ માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દેવાનું છે, લો ફ્લેમ ઉપર. તેલ સરસ છૂટું થઈ જશે અને શાકનો કલર પણ બદલાઈ જશે. અને મરચાં જે કાચા છે થોડા એ પણ સરસ રીતે કૂક થઈ જશે, જેથી તમે જ્યારે શાક ખાઓ ને ત્યારે મરચું બિલકુલ કડક ચણાશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો અને શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે, કલર પણ બદલાઈ ગયો છે અને તેલ સરસ સેપરેટ થઈ ગયું છે શાકમાંથી. હવે જો ઘણા લોકોને આ રીતે શાક બનાવતા હોય તો ગળપણ પણ પસંદ હોય છે, તો તમે થોડું એવું ગળપણ નાખો તો શાક ગળ્યું ન લાગે, ટેસ્ટ એકદમ સરસ લાગશે. તો તમે દહીં ખાટું હોય તો થોડું ગળપણ આમાં નાખવું. અને સાવ મોડું દહીં હોય ને તમને જો પરમાં ભાવતું હોય તો ગળપણ સ્કીપ કરી દેવાનું. અહીંયા મેં કિચન કિંગ મસાલો થોડો નાખ્યો છે અને લીલા ધાણા નાખી અને આપણે ફરી મિક્સ કરી દીધું છે. હવે લો ફ્લેમ ઉપર થોડી વાર જ રાખીશું, જેથી ફરી તેલ છૂટું થઈ જાય અને મસાલો સરસ રીતે સુગંધ પડી જાય. તો આપણું શાક હવે બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હું નજીકથી તમને બતાવી દઉં છું કે એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થયું છે. તો ચોમાસામાં મળતા આ મરચાંનું શાક એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને ભાવશે એવું સરસ બનીને તૈયાર થાય છે. અને આખા મરચાં ભરેલા મરચાંનું શાક પણ મેં શેર કરેલું છે, એ પણ બહુ જ સરસ બને છે, તે પણ તમે જોઈને એકવાર જરૂર ટ્રાય કરજો. તો તૈયાર થઈ ગયું છે આપણું મરચાંનું શાક કે શિમલાનું શાક. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરસ એવું આપણા શિમલા મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, જેને તમે એકવાર બનાવશો ને તો દર વખતે માર્કેટમાં જોઈ અને આ મરચાં જરૂરથી લાવશો, એટલું સરસ બનીને તૈયાર થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.